ગુરુ ગોવિંદસિંહજી છે એમના એક શિષ્ય હતા, બહુ એના લાડલા એવા શિષ્ય. અને એ એક દિવસ ચાલતા જતા હતા, ત્યાં રાત પડી ગઈ ને એટલે એ રાતવાસો કરવા માટે એકદમ અંધારું હતું. ત્યારે તો એ સમયમાં તો કાંઈ લાઇટની કાંઈ વ્યવસ્થા હતી નહીં. એટલે એ અચાનક જ એક જગ્યાએ મળી તો ત્યાં એ સૂઈ ગયા, ત્યાં લંબાયું અને એને આંખ મીચી દીધી. અને સતત પોતે પણ એટલા એના સદગુરુ પ્રત્યે એટલો જ પ્રેમ રાખતા હતા, તો સતત એમનું નામ સ્મરણ ચાલુ ને ચાલુ. અને સતત એના ગુરુની દ્રષ્ટિ પણ કોની ઉપર હતી? એના પ્રિય શિષ્ય ઉપર. અને આવી રીતના કરતા કરતા રાત પસાર થઈ. પણ જે જગ્યાએ એ સૂતા હતા ને એ શું હતું? તો કે એક પીરની કબર હતી. એ પીરની કબર ઉપર એ સૂઈ ગયા હતા, એને ખબર હતી નહીં. અને એ કબર હતી તો એનાથી આખા ગામ લોકોને કેટલો ડર હતો. એ લોકો કોઈ ત્યાં જાતા નહીં, કારણ કે શું કામ એવું થતું હતું કે એ ત્યાં જાય ને તો એ પેડની ઉપર ત્યાં એક ઝાડ હતું, એ ઝાડ ઉપર એ ઊંધા એને લટકાડી દે, આવી પરિસ્થિતિ થતી. એટલે ત્યાં કોઈ જાતું નહીં, ડરતા બધા લોકો. પણ આમને ખબર નહોતી એટલે એ રાતે જઈને ત્યાં સૂઈ ગયા. પણ સવારે જ્યારે આંખ ખુલી ને ત્યારે એને ખબર પડી કે હું તો મારાથી તો ભૂલ થઈ ગઈ, તો હું આ પીરની કબર ઉપર હું સૂઈ ગયો, તો હવે તો મારાથી ભૂલ થઈ ગઈ, તો મને ચોક્કસ એની સજા મળશે. આવો ભાવ જ્યારે એના દિલની અંદર આવ્યો, જ્યારે ઓલું સ્મરણ છૂટ્યું, એના ગુરુનું જ્યારે સતત સ્મરણમાં હતા ને સ્મરણ છૂટ્યું, અને જ્યારે આ ડરનો ભાવ આવ્યો ને, આખી રાત વહી ગઈ, કાંઈ એટલે કાંઈ ન થયું. પણ સવારે જ્યારે એની અંદર આ ડરનો ભાવ ઉત્પન્ન થયો ને એટલે તરત જ પીરે એને ઝાડ ઉપર લટકાડી દીધો. પછી એને તરત જ સ્મરણ ચાલુ કર્યું, સીધું અંદરથી પુકાર કરી. એટલે સીધા એના ગુરુ સાહેબ આવ્યા, અને ગુરુ સાહેબ આવીને એને શું કીધું કે પીર તમે આને છોડી દો, એનો કોઈ દોષ નથી. તો કે ગુરુદેવ હું એને આ મુશ્કેલીમાં હું એને મૂકી જ ન શકું, કારણ કે સતત તમારી પ્રેમભરી નજર એની ઉપર હતી, અને એની અંદર પણ સતત તમારું સ્મરણ હતું, અને તમારી દ્રષ્ટિ એની ઉપર હતી. એટલે કે સંકુલ એ પ્રેમની દ્રષ્ટિ એની ઉપર હતી. પણ જ્યારે એને એ વિચાર છોડ્યો અને જ્યારે એની અંદર ડર પૈસો કે ડર એની દિલની અંદર બેઠો કે હવે મારાથી આ ભૂલ થઈ ગઈ ને તો મને આમ થશે, એટલે મારે એને આ કરવું પડ્યું. તો એના ઉપરથી આપણે શું લેવાનું? તો કે મારે એ જ જોવાનું છે કે મારા ધણીની તો હંમેશા સંકુલ દ્રષ્ટિ જ છે મારી ઉપર. સુંદર સાજી ઇન્દ્રાવતી સખી કહે છે કે જે અરસની અરવા હશે ને એનો એટલો પાકો, એટલો દ્રઢ વિશ્વાસ હશે ને કે ગમે એવી પરિસ્થિતિ આવશે ને સંસારની અંદર, એના જીવનની અંદર, તોય એ ક્યારેય ડગમગશે નહીં. બધું કોની ઈચ્છાથી થાય છે? આપણે બધાય જાણીએ છીએ કે ધણીની ઈચ્છા બળવાન છે.